Good morning, students. Let's start our revision with paper solutions. Here, the question paper I have arranged for you. First, we will complete part A, then we will discuss part B. The first question is select the correct question to get the underlined word phrase as answer. Means તમારે આપેલા અંડરલાઇન જે વર્ડ્સ છે એ પ્રશ્નમાં ન આવે, એટલે કે પ્રશ્ન એવી રીતના પૂછવાનો છે કે એ એનો આન્સર હોય. ક્લિયર છે? ટુ બી અ ગુડ સ્પીકર યુ શુડ નો હાઉ ટુ મોડ્યુલેટ યોર વોઇસ. કે એક સારા શિક્ષક તરીકે તમને ખબર હોવી જોઈએ કે તમારે તમારા અવાજને કેવી રીતના મોડ્યુલેટ કરવાનું છે, એટલે કે કેવી રીતના એને ઉપર નીચે આરો અવરો હાથે બોલવાનું છે. બરાબર? હવે જો કરતા ક્રિયાપદ પછી જ્યારે વાક્યની નીચે અંડરલાઇન હોય દેટ મીન્સ એક કર્મ કહેવાય. અને કર્મને સ્થાને પ્રશ્ન કરવા માટે કયો શબ્દ છે? WH વર્ડ વોટ. હવે આપણી પાસે અહીંયા આગળ વોટવાળા ક્વેશ્ચન્સ બે છે. વોટ શુડ બી નોન ટુ બી અ સ્પીકર. એક સ્પીકર બનવા માટે શું જાણવું જરૂરી છે? અને બીજું છે વોટ શુડ બી મોડ્યુલેટ. હવે તમને અહીંયા ક્વેશ્ચનમાં મોડ્યુલેટ શબ્દ નીચે જ અંડરલાઇન છે અને આપણને કીધેલું છે કે અંડરલાઇન વર્ડ ફ્રેઝ એ આન્સર આવવો જોઈએ, એટલે ક્વેશ્ચન્સમાં આવવો જોઈએ નહીં. તો દેટ મીન્સ આપણો સી ઓપ્શન્સ આવતો નથી, એટલે આપણો આન્સર કરેક્ટ આન્સર કયો જાય છે? આન્સર એ. સેકન્ડ ક્વેશ્ચન, માય ફાધર ગિફ્ટેડ મી અ બાઇક. અહીંયા પણ એ જ રીતના થયું છે. માય ફાધર એ સબ્જેક્ટ છે, ગિફ્ટ એ વર્બ છે અને અહીંયા બે ઓબ્જેક્ટ આપેલા છે. એક મી એટલે કે સર્વનામના રૂપે છે અને બીજું અ બાઇક એટલે ઓબ્જેક્ટના રૂપે છે. અને ઓબ્જેક્ટના રૂપે જે સર્વનામ છે એની નીચે અંડરલાઇન છે. તો દેટ મીન્સ વન્સ અગેન આપણે માટે કયો WH વર્ડ આવશે? વોટ. વોટથી તમારે પ્રશ્ન કરવાનો છે. હવે અહીંયા પણ વોટવાળા 3 ક્વેશ્ચન્સ છે. બરાબર છે? તમારે કોઈ એક ઉપર જ ફોકસ કરવાનો છે. પહેલાં તો પ્રશ્નનો કાળ નક્કી કરી, વાક્યનો કાળ નક્કી કરો. ગિફ્ટેડ એટલે કયો કાળ થયો? સાદો ભૂતકાળ, એટલે પ્રશ્નમાં ડીડ હોવું જરૂરી છે. હવે આપેલા બંને પ્રશ્નમાં ડીડ છે. બરાબર? આપેલા બંને પ્રશ્નમાં ડીડ છે. વોટ ડીડ પછી કરતા માય ફાધર અને ડીડ આવે એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં એટલે ગિફ્ટ મી. અને વોટ ડીડ આઈ ગિફ્ટ ટુ માય ફાધર. તો સી તો આવવાનું શક્ય છે જ નહીં, કારણ કે આઈ કર્તા તરીકે લીધું છે. અહીંયા કર્તા તરીકે કોણ છે? માય ફાધર. પણ અહીંયા બી ઓપ્શનમાં બી વોટ આપેલું છે અને પ્રશ્નમાં વોઝ પૂછેલું છે. અહીંયા જો ગિફ્ટેડ છે તો ડીડ જ હોવું જોઈએ, પણ અહીંયા વોઝ છે. પણ તો પણ એ વાક્ય સાચું છે. કયા અર્થમાં? કારણ કે નીચે જુઓ ડી ઓપ્શન એ એન્ડ બી બોથ એ રીતે જો કીધું હોય તો આપણે બી ઓપ્શન્સને બરાબર ધ્યાનમાં લેવું પડે. શું કીધું છે? વોટ વોઝ ગિફ્ટેડ ટુ મી બાય માય ફાધર. એટલે આપેલું વાક્ય એ શું છે? તો એમ જોવા જાવ તો પેસિવ કન્સ્ટ્રક્શનનું છે. કયું છે? પેસિવ કન્સ્ટ્રક્શનનું. તો જ્યારે પેસિવ કન્સ્ટ્રક્શનનું વાક્ય આપ્યું હોય તો એ પણ એક કરેક્ટ આન્સરમાં જાય. એટલે તમારું જવાબ આવશે ઓપ્શન ડી. એ એન્ડ બી બોથ ટ્રુ, કે એ અને બી બંને વાક્ય સાચા છે. એક્ટિવની રીતે જો તો પણ અને પેસિવની રીતે જો તો પણ. નાઉ ધ થર્ડ વન, એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્કડ મી. કે હું ઉઠવાની તૈયારીમાં જ હતો, એટલે કે જવાની તૈયારીમાં જ હતો અને તેણે મને પૂછ્યું. તો શાની તૈયારી કરેલી હતી? શાની? બાજુ તો તમને પ્રશ્ન કરતાં ખ્યાલ આવે છે કે જો આપણે WH વર્ડ લેવાનો થાય તો હવે જો એક રીતે જોવા જાવ તો સમય સૂચક, કે ઉઠવાની તૈયારી કરીને જ એણે પ્રશ્ન કર્યો, એટલે સમયનો ગાળો જો એકદમ નહિવત છે.
તો એના માટે સમયસૂચક શબ્દ કયો આવે? WH વર્ડ વેન. હવે અહીંયા પણ વેનવાળા બે પ્રશ્ન છે. તમારે ફોકસ કરવાનું ક્રિયાપદ ઉપર. ક્રિયાપદમાં શું આપેલું છે? આસ્ક્ડ. દેટ મીન્સ સાદો ભૂતકાળ. એટલે જોવાનું વેન ડીડ હી આસ્ક મી, અને અહીંયા આપેલું છે વેન વોઝ હી આસ્ક મી. તો જો વોઝ આપેલું હતું તો અહીંયા આસ્કડ લખેલું હતું, અને વેન વોઝ આઈ આસ્કડ બાય હિમ એવું લખેલું હતું તો પેસિવ હતું તો વાક્ય સાચું પડતે. પણ આ વાક્ય ખોટું છે, એટલે આપણું કરેક્ટ સેન્ટેન્સ કયું જાય છે? વેનવાળું એ. એટલે તમને પહેલા ક્વેશ્ચન્સમાં જવાબ મળ્યા છે A, D, A. હવે સેકન્ડ ક્વેશ્ચન્સ. સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટન્સ. તમારે સાચું વાક્ય જોવાનું છે. એટલે આપેલા 4 ઓપ્શન્સને તમારે ધ્યાનમાં લેવાના, કારણ કે કયો ગ્રામર ટોપિક છે અને ગ્રામર ટોપિક પ્રમાણે કયું વાક્ય સાચું છે એ જાણવું બહુ જરૂરી છે. કાર્તિક ઇઝ બ્રેવ સો ટુ ગો ઇન ધ ડાર્ક. ના, જો અહીંયા આગળ ખાલી શું આપેલું છે એઝ અ રિઝલ્ટ, તો એ વાક્ય ખોટું છે. કાર્તિક ઇઝ સો બ્રેવ, જો સો બ્રેવ આપ્યો હોય તો અહીંયા ડેટ આપવું જોઈએ, અહીંયા ઇનફ આપેલું છે એટલે આપેલું વાક્ય બી ખોટું છે. કાર્તિક ઇઝ ઇનફ બ્રેવ. ના, ઇનફવાળી વાક્ય રચનામાં એડજેક્ટિવ આગળ આવે, બ્રેવ ઇનફ આવે તો આ વાક્ય પણ ખોટું છે. કાર્તિક ઇઝ ટુ બ્રેવ ટુ ગો ઇન ધ ડાર્ક, કે કાર્તિક એટલો બી બહાદુર નથી કે અંધારામાં પહોંચી જાય, બરાબર છે, એટલે કે અંધારામાં જઈ શકે એટલો પણ એ બહાદુર નથી. આપેલું વાક્યનો જવાબ નકાર નીકળે, અને ટુ પ્લસ એડજેક્ટિવ પ્લસ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે વાક્ય રચના સાચી છે. તો તમારો જવાબ કયો જશે? ઓપ્શન ડી. બરાબર. ત્યાર પછી તમારો પાંચમો વાક્ય, વર્ક હાર્ડ સો દેટ યુ કુડ અચીવ યોર ગોલ. વર્ક હાર્ડ સો દેટ વાળી વાક્ય રચના એટલે કઈ કહેવાય? પરિણામવાળી વાક્ય રચના. હવે પરિણામવાળી વાક્ય રચના, પહેલું વાક્ય જુઓ, આજ્ઞાર્થ છે. આજ્ઞાર્થ વાક્ય એટલે જનરલી સાદો વર્તમાનકાળની સમકક્ષ ગણાશે, બરાબર છે. તો સાદો વર્તમાનકાળ હોય તો આપણે તમારે અહીંયા યુ કેન આવે કે કુડ આવે? ઓબ્વિયસલી કેન આવે, બરાબર છે. અહીંયા શું આપેલું છે? કુડ, એટલે આપેલું વાક્ય ખોટું છે. પછી વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ વાળી વાક્ય રચનામાં ક્રિયાપદ કયા રૂપમાં આવે? મૂળ રૂપમાં આવે, એટલે આપેલું વાક્ય પણ ખોટું છે. વર્ક હાર્ડ સો દેટ યુ કેન, જો અહીંયા કુડ હતું અહીંયા કેન છે, એટલે દેટ મીન્સ આપેલું વાક્ય આપણું સાચું છે. પણ તો બી એકવાર છેલ્લે જોઈ લેવાનું, વર્ક હાર્ડની વચ્ચે સો મૂકેલું છે જે ખોટું કહેવાય, એટલે છેલ્લું વાક્ય પણ ખોટું છે. એટલે તમારો કરેક્ટ આન્સર કયો જશે? ઓપ્શન સી. ત્યાર પછીનું વાક્ય જુઓ, કૌશિક ઇઝ અમોંગ ધ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. બરાબર. હવે વાક્ય રચના પ્રેપોઝિશનવાળી છે, અમોંગ, બરાબર. એટલે કૌશિક ઇઝ અમોંગ ધ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ, તો અમોંગ તો આવે જ નહીં, એટલે વાક્ય ખોટું. કૌશિક ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ. જો વન ઓફ ધી આપેલું હોય તો કોમન નાઉન બહુવચન હોવું જોઈએ, જે આપેલું છે, અને મોસ્ટ બ્રિલિયન્ટની સાથે EST નહીં લાગે, એટલે આગળ શું મૂકેલું છે? મોસ્ટ. એટલે એમ જોવા જાવ તો તમારો ઓપ્શન બી કરેક્ટ છે. તો પણ આપણે બાકીના ઓપ્શન્સ જોઈ લેવાના. કૌશિક ઇઝ વન ઓફ ધ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. ના, સ્ટુડન્ટ એક વચન મૂકેલું છે એટલે આપેલું વાક્ય ખોટું છે. કૌશિક ઇઝ મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ. મોસ્ટ બ્રિલિયન્ટ નહીં, વન ઓફ ધી મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ, કારણ કે સ્ટુડન્ટ્સ બહુવચન લખેલું હોય તો આગળ વન ઓફ ધીનો ઉપયોગ હોવો જરૂરી છે, એટલે વાક્ય ખોટું છે. એટલે આપણો કરેક્ટ આન્સર જશે ઓપ્શન બી. નો સુનર ડીડ. નો સુનરવાળી વાક્ય રચનામાં તમને ખબર છે કે કનેક્ટિવ તરીકે શું આવે? ધેન આવે. અહીંયા આપેલું નથી એટલે પહેલું વાક્ય ખોટું છે. નો સુનર ડીડ આઈ કોલ હિમ, અહીંયા ધેન આપેલું છે. નો સુનર ડીડ આઈ કોલ હિમ ધેન હી અરાઇવડ. હવે આગળનું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો એના પછીનું વાક્ય પણ કયા કાળનું હોય? સાદા ભૂતકાળનું જ હોય, એટલે અહીંયા અરાઇવડ આપેલું છે, અહીં ડીડ આપેલું છે, એટલે આપેલું વાક્ય એમ જોવા જાવ તો સાચું છે, બરાબર. તેમ છતાં પણ આપણે બાકીના ઓપ્શન્સ જોઈ લેવાના. નો સુનર ડીડ આઈ કોલ, ડીડ આવ્યું એટલે કોલ્ડ આવે, એટલે વાક્ય ખોટું. ડુ ડસ કે ડીડ વાક્યમાં વપરાય એટલે ક્રિયાપદ કયા રૂપમાં વપરાય? મોડ રૂપમાં વપરાય, બરાબર છે. ત્યાર પછી એના પછીનો ઓપ્શન્સ જુઓ. નો સુનર ડીડ
આઈ કોલ હિમ ધેન. ધેનનો સ્પેલિંગ જુઓ. આપણો ધેનનો સ્પેલિંગ કયો આવવો જોઈએ? THAN. અહીંયા કયો આપેલો છે? EN આપેલો છે. એટલે આપેલું વાક્ય કેવું કહેવાય? ખોટું કહેવાય. ક્લિયર? એટલે તમારો ઓપ્શન્સ કયો કરેક્ટ ગયો? ઓપ્શન બી. એટલે આ પ્રશ્નમાં તમારા કરેક્ટ ઓપ્શન હતા DCBB. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટન્સ. જો સ્ટુડન્ટ્સ, એમ જોવા જાઓ તો આપણે આ જે ક્વેશ્ચન પેપર સોલ્વ કરી રહ્યા છે એ 100% સિલેબસવાળું છે. એટલે કદાચ એમાં પાછળના યુનિટોનો સમાવેશ થયેલો હોય યુનિટ્સનો, તો આપણે એને ધ્યાને લેવાના નથી. બરાબર છે? એટલે ટ્રુ ફોલ્સમાં એવું બની શકે, ટાઇટલમાં એવું બની શકે કે પાછળના યુનિટનો સમાવેશ થયેલો હોય. એટલે જો એવા વાક્ય હશે તો હું એનું તમને સમજૂતી આપીશ નહીં. બરાબર. પહેલું વાક્ય જુઓ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. આપણે જાણીએ છીએ કે જ્યારે લાગણીઓ આપણા ઉપર હાવી થાય ત્યારે આપણે બહુ સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. બરાબર છે? હવે અહીંયા આગળ ઇમોશન્સની વાત કરેલી છે અને આપણી પાસે એક ટાઇટલ છે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસમાં બાજુ માઇન્ડ, ઇમોશન્સ અને બોડી આર ઇન્ટરલિંક એવો કંઈક શબ્દ વાપરેલો છે. તો તમને ખ્યાલ આવે કે અહીંયા ઇમોશન્સની વાત થયેલી છે. એટલે આપણું ટાઇટલ કયું જશે? ઓપ્શન ડી મેનેજ યોર સ્ટ્રેસ. ક્લિયર થયું? જો તમે કોઈ પણ આન્સર આપો તે લોજિકલી હોવા જોઈએ. અઠ્ઠે ગઠ્ઠે આન્સર અપાશે નહીં. ધ બેલેટ ડઝન્ટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. બાજુ બેલેટ એટલે કે મત. મત આપવાનો અધિકાર તમને બાજુ ગુલામીમાંથી મુક્તિ આપતું નથી. મત આપો છો એનો મતલબ એમ નહીં કે તમને ગુલામીમાંથી મુક્તિ મળી ગઈ. પછી આવી વાત આપણને હેલને કરેલી છે. યુનિટ 6 રીડ 1 હેલન નો જે ટાઇટલ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જે તમને અહીંયા આગળ આપેલું છે ઓપ્શન બી. આપણા સિલેબસમાં જ છે એટલે આપણને કોઈ પ્રશ્ન થતો નથી. હવે આ જે પ્રશ્ન છે એ સિલેબસ બહારનો છે. ઓલ એક્ઝામિનેશન્સ આર ટુ ગીવ યુ અ પોઝિશન ટુ મેક યુ સમબડી. જે ફોર યુથનો છે, તમે લોકોને અભ્યાસક્રમમાં નથી એટલે એની આપણે ચર્ચા કરતા નથી. વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. કાવ, ગ્રીન ફ્લાય આ બધા વર્ડ્સથી તમે પરિચિત છો, કારણ કે એ આપણે યુનિટ 5 રીડ 1 એન્ડ્સમાં અભ્યાસ કરેલો છે. અને જે અહીંયા આગળ આપેલું છે ઓપ્શન્સ કયો આવે છે? ઓપ્શન એ. ઓપ્શન એ એન્ડ્સ અહીંયા આગળ સાચું છે. તો આ પ્રશ્નમાં તમને 3 માર્ક્સ ડી, બી અને એ એક ક્વેશ્ચન્સ આપણે આઉટ ઓફ સિલેબસ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન્સ જુઓ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ. કે તમારે મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર્સ પસંદ કરવાના છે. હવે આમાં પણ એવું બની શકશે કે સિલેબસ બહારના ક્વેશ્ચન્સ હોઈ શકે. જો હશે તો આપણે એને સોલ્વ કરવાના નથી બનતા. બરાબર. પહેલું જુઓ. વોટ ઇઝ ફ્રીડમ. ફ્રીડમ આવ્યું એટલે આપણે યુનિટ 8 છે જે સિલેબસમાં નથી. સોજોનર ટ્રુથ એટલે યુનિટ 7 છે જે આપણા સિલેબસમાં નથી. વોટ ઇઝ નીડેડ ટુ ઇન્સ્ટોલ લવ. લવને દાખલ કરવા માટે આપણે શાની જરૂર છે? બરાબર. તમને 3 ઓપ્શન્સ આપેલા છે. ક્વેશ્ચન નંબર 14 બાજુ અને એમાં તમને 3 ઓપ્શન આપેલા છે. વોર્મથ, હૂંફ, કન્ટેનમેન્ટ, સંતોષ, ગુડનેસ એટલે કે સારાપણું અને ઓલ ધ 3. એમ જોવા જાવ તો લવને દાખલ કરવા માટે આ ત્રણેય ગુણ હોવા જરૂરી છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઓલ ધ 3. 15મો ક્વેશ્ચન. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ મીન્સ. વર્કર્સ એ બહુ સારી રીતે જાણે છે કે એ લોકોના દુશ્મન બીજું કોઈ નથી, એ લોકોના પોતાના માલિક જ છે. બરાબર. તો હવે જુઓ. વર્કર્સ થિંક દેટ માસ્ટર્સ આર ધેર એનિમીઝ. વર્કર્સ થિંક
that masters are their enemies. કે વર્કર્સને એવું માનવું છે કે એ લોકોના માસ્ટર્સ એ લોકોના એનિમીઝ છે. એક રીતે સાચું છે પણ એકદમ કડવું સત્ય નથી. આપણે આગળના ઓપ્શન્સ જોઈ લઈએ. વર્કર્સ હેવ વેરી ફ્યુ એનિમીઝ, ના એ તો ખોટી વાત. માસ્ટર્સ હેવ નો એનિમીઝ, એ બી ખોટી વાત. ધ અલ્ટિમેટ વેલફેર ઓફ ધ વર્કર્સ ઇઝ ડેમેજડ બાય ધ માસ્ટર્સ ઓનલી. સમજવાનો પ્રયત્ન કરજો કે કામદારોનું જે વાસ્તવિક હક છે એને નુકસાન પહોંચાડવાવાળા વ્યક્તિઓ જો કોઈ હોય તો એ લોકોના કોણ છે? માસ્ટર્સ છે. તો એકચ્યુઅલી જો થીમ વાઇઝ એટલે કે જો એનું વ્યાખ્યાંકન વ્યવસ્થિત સમજીએ તો આપણો આન્સર કયો સાચો જાય છે? ઓપ્શન ડી, 15મો. બરાબર. એટલે આ જગ્યાએ આપણને ખાલી 2 માર્ક્સ આપણા કન્સિડર થાય છે અને કયા છે? એકમાં ઓપ્શન ડી આવ્યું છે અને બીજામાં પણ ઓપ્શન ડી આવ્યું છે. નાવ read the stanza and answer the question selecting the most appropriate options. That means કે હવે તમારે કવિતાના પ્રશ્નોના જવાબ આપવાના છે. જો કવિતા હું જોઈ લઈશ કે સિલેબસની હશે તે આપણે સોલ્વ કરીએ. બરાબર છે. પહેલી આપણા સિલેબસમાં છે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. દેટ મીન્સ કે તમારું સેકન્ડ યુનિટ રીડ ટુ શેપર શેપ્ડ. શેપર શેપ્ડનો આ સ્ટાન્ઝા છે અને એ પણ ત્રીજો સ્ટાન્ઝા છે. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ કે હું સ્વોર્ડ મેકર છું એટલે કે તલવાર બનાવનાર છું. ઇન ડેઝ દેટ નાવ આર ગોન કે વીતેલા દિવસોમાં હું તલવાર બનાવનાર હતો. વિચ ઓન અ 100 બેટલ ફિલ્ડ કે એ તલવાર કે જે સેંકડો યુદ્ધભૂમિમાં ચમકેલી છે, ઝળહળી ઉઠેલી છે, બાબતે જેનો ચમકારો બોલેલો છે. બટ નાવ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પણ હવે હું ભગવાનના એ ઈશારાને સમજી ગયો છું કે એવું કહેવાય છે ને ઇંગ્લિશમાં સાયલન્સ ઇઝ બેટર દેન વોર, કે યુદ્ધ કરતાં શાંતિ સારી. તો એ વાસ્તવિકતાને કવિ સમજી ગયા છે. આઈ હેવ સીઝડ ટુ બી અ સ્વોર્ડ મેકર અને એટલા જ માટે તલવાર બનાવનારમાંથી મટી જઈને પોતે આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, હું તલવાર બનવાનું શીખી ગયો છું. એ તલવાર કે જેની ધાર કોણે કાઢેલી છે? ભગવાને કાઢેલી છે. એટલે કે અલ્ટિમેટલી ધ ફેક્ટ ઇઝ દેટ કે માણસે પોતાની આવડત ઉપર ક્યારે પણ અહંકાર કરવો નહીં, ઘમંડ કરવો નહીં. કેમ? ઇટ ઇઝ ગિવન બાય ધ ગોડ. ગોડ ગિફ્ટેડ છે. એની આવડત ગોડ ગિફ્ટેડ છે એટલે એને ઘમંડ કરવો જોઈએ નહીં. ક્વેશ્ચન્સ ઉપર ફોકસ કરીએ. પહેલો ક્વેશ્ચન્સ છે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ, કે ભૂતકાળમાં કવિ શું હતા? તો આપણને આપેલું છે સ્વોર્ડ મેકર, ફેશનર ઓફ સ્વોર્ડ છે એટલે કે મેકર ઓફ સ્વોર્ડ, તલવાર બનાવનાર છે. ડેકોરેટર નહીં આવે, મેકર ઓફ સ્વોર્ડ, પછી સોલ્જર છે, સોલ્જર તો આવે નહીં, નન ઓફ ધીસ. એટલે આપણો જવાબ કયો જશે સાચો? ઓપ્શન બી. ત્યાર પછી નાવ ધ પોએટ હેઝ લર્ન ટુ બી ધ, હવે કવિ શું બનવાનું શીખી ગયા છે? તો સ્વોર્ડ બનવાનું શીખી ગયા છે. આપણને શબ્દ આપેલો છે, જરીક છૂટો પડી ગયેલો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પણ સાચું છે સ્વોર્ડ. બરાબર છે. સોલ્જર તો આવે નહીં, યુથ તો આવે નહીં, લોર્ડ તો આવે નહીં, એટલે ઓપ્શન્સ કયું? એ સાચું છે. વોટ ચેન્જ કેન બી સીન ઇન ધ પોએટ નાવ, કે કવિમાં આપણે કયો બદલાવ જોઈ શકીએ છીએ? તો નાવ ધ પોએટ વોન્ટ્સ ટુ લીવ બેટલ ફિલ્ડ. એ બદલાવ તો છે જ નહીં, બેટલ ફિલ્ડ છોડવાની તો વાત જ નથી. નાવ ધ પોએટ ડઝ નોટ હેવ એની ગ્રીડ ફોર વિનિંગ, જીતવાની હવે એમને કોઈ ચાહ નથી. નાવ ધ પોએટ અન્ડરસ્ટેન્ડ ધ સાયલન્સ ઇઝ પ્રિફર્ડ ટુ વોર. સ્ટુડન્ટ્સ રિમેમ્બર, મેં તમને લોકોને હમણાં જ્યારે પોએમનું થોડું ઘણું એક્સપ્લેનેશન આપ્યું ત્યારે આ જ શબ્દ બોલેલી, વોર, સાયલન્સ ઇઝ બેટર દેન વોર, કે યુદ્ધ કરતાં શાંતિ સારી. અહીંયા આગળ આપણને કવિતાનો જે મેસેજ છે એ મળી ગયો છે. એટલે આપણો જે 18મો આન્સર છે એ કયો જશે?
ઓપ્શન સી જશે. કયો જશે? ઓપ્શન સી. ક્લિયર? હવે ધ્યાન આપો. નેક્સ્ટ પોએમ, તમને જે પોએમના ક્વેશ્ચન્સ છે. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? કવિતાથી તમે પરિચિત છો. કઈ કવિતા છે? બ્લાઇન્ડ ડીફ ફિશ, બરાબર છે. અને એમાં વોટ ઇઝ ધ ઓલ્ડ મેન ડુઈંગ? ઓલ્ડ મેન એટલે કોણ? ગોડ. અને એ શું કરી રહ્યા છે? તો અહીં તમને આપેલું છે વિવિંગ અ યાન, કે મેઘધનુષરૂપી રંગોથી એ પોતે બાજે યાન ગૂંથી રહેલા છે. વિવિંગ એટલે ગૂંથવું અને યાન એટલે રેશમના દોરાથી બરાબર છે ગૂંથવું, એમ એ અર્થમાં થાય છે. અને તે પણ કયા? ઓફ રેનબો એટલે કે મેઘધનુષના રંગોવાળો તાતણાઓથી એ ગૂંથી રહેલા છે. તો અહીં આગળ એમનું ક્લિયર ઓપ્શન્સ એમ તો એ છે, પણ એમનું બીજું બી કામ હતું. એન્ડ હમિંગ અ સોંગ, અને બીજું એ ગાઈ રહ્યા છે. તો ગાવા માટે કયો શબ્દ છે અહીંયા? સિંગિંગ. એટલે આપણો એ અને સી બંને આન્સર જશે, એટલે જે આપેલું જ છે ઓપ્શન ડીમાં. ક્લિયર? હિયર ધ ફિશ સ્ટેન્ડ્સ ફોર. આપેલી કવિતામાં ફિશ એ કોને રિપ્રેઝન્ટ કરે છે? હ્યુમન બિંગને, મનુષ્ય જાતને. અહીં આગળ બ્લાઇન્ડ અને ડીફ ફિશ કોને કીધેલી છે? મનુષ્ય જાતને. આંધળી અને બેરી કીધેલી છે, કે જેને કુદરતી અવાજો સંભળાતા નથી, કે જેની રચના ભગવાને કરેલી છે. એ કુદરતી સૌમ્ય સુંદરતાને જોઈ નથી શકતો, કારણ કે પોતે પોતાના જીવનમાં એટલો વ્યસ્ત છે કે કુદરતને એને માણવાનો સમય મળતો નથી. એટલે અહીંયા આગળ ધ વર્ડ ફિશ સ્ટેન્ડ્સ ફોર સેન્સિટિવ હ્યુમન બિંગ્સ. બરાબર છે. ઓપ્શન કયો આવશે? સી, સેન્સિટિવ હ્યુમન બિંગ. બરાબર છે. ક્લિયર? એટલે આ છે તમારા 20 MCQ. ટોટલ આપણા 50 હોય છે. 20 અહીંયા આગળ મેં તમને આ વિડીયોમાં એક્સપ્લેન કરેલા છે. નેક્સ્ટ વિડીયોમાં હું બીજા બાકીના તમને એક્સપ્લેન કરું છું. થેન્ક યુ.